કરે છે અને આપણે પૂછીએ કે ભાઈ આમાં શું વાવવાનું છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહી ગયો ને આપણે અરવિંદભાઈને પૂછવી કે અરવિંદભાઈ તમે કે જો આપણે આમાં જાહેર વાવવાની છે અને કે જે જાહેર વાવી એટલે જો કે આપણે ઢોરને ખવડાવી ગયો અને જો મોડી વવાય તો પછી પાણીના કારણે તાણ પડી જાય. તો આપણે જો અરવિંદભાઈ જો આપણે પાળા બાંધી રહ્યા છે કારણ કે આમાં આપણે જાહેર વાવવાની છે અને પૂછ્યું છીએ આપણે એને કે ભાઈ આમાં જાહેર જ વાવવાની છે કે શું વાવવાનું. તો જોઈએ છીએ આપણે જો અરવિંદભાઈ પાળા બાંધે છે અત્યારે અને આપણે પૂછીએ કે ભાઈ તમારે આમાં શું વાવવાનું છે. તો કે મેં તો તમને કહી દીધું છે કે આપણે જાહેર વાવવાની છે. તો જોઈએ છીએ પાળા કેવી રીતે બાંધે ને એમ કે આમાં પાળા બાંધવામાં થોડુંક તો સીધા પાળા રાખવા પડતા હોય કારણ કે પાળા ન રાખ્યું અને લેવલ ન કર્યું તો હરખું પાણી ન હાલે. તો અરવિંદભાઈ આમાં શું વાવવાનું છે તમારે? કે જો અરવિંદભાઈ એવું કીધું છે કે ભાઈ આમાં અમે હું વાવી તો તમે બીજા વિડીયોમાં બન્યા રહીજો તો તમને આમાં ખબર પડશે. તો આમાં તમે શું વાવશો શું વાવવાના છે. સીધા પાળા બાંધ્યા હતી. જો આ કેની છે આ કેની છે એને પાળા બાંધ્યા હતા અને પછી એને જો કે આપણે લેવલ કરવું પડે એટલે લેવલ કરી નાખ્યું. અને અહીંયા તો જો આ એના આંબા છે અને આ એની જામફળી છે અને આ વસ્તુ શું છે એ મને નથી ખબર. તો તમે આ કોમેન્ટમાં લખજો, હું તમને જો આના પાંદડા બતાડું કારણ કે આના પાંદડા તો કાકા આવી રીતેના છે કે આને શું કહેવાતું તો મને નથી ખબર. જે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. જો કે અરવિંદભાઈનો બગીચો છે એને 3-4 આંબા વાયા છે અને આકાશ ઝાડું છે અને આ એનો કપા.